નમસ્કાર, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર અંગ્રેજી વિષયમાં યુનિટ 1 જોઈશું। મિત્રો, યુનિટ 1માં રીડ 1 અને રીડ 2 આવે છે, તો આજના વિડીયોમાં આપણે રીડ 1 જોઈશું, જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ? પ્રશ્નાર્થ ચિહ્ન છે। શું તમે લવ સ્થાપિત કરી શકો છો? મિત્રો, તમે જાણો છો કે મોબાઈલમાં આપણે કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરીએ છીએ તો કેવી રીતે ઇન્સ્ટોલ કરીએ છીએ? એટલે આપણે કોઈ પણ બીજી એપને આપણા મોબાઈલમાં જગ્યા આપે છીએ, સ્થાપિત કરીએ છીએ, એનો અર્થ થાય છે સ્થાપિત કરવું। મિત્રો, આજે આપણે જોઈશું કેન યુ ઇન્સ્ટોલ લવ, પરંતુ આ રીડ જોતા પહેલાં આ રીડમાં કેટલાક નવા શબ્દો આવે છે। આ નવા શબ્દોની આપણે માહિતી મેળવીશું, ત્યારબાદ આ રીડ જોઈશું। પ્રથમ શબ્દ છે ઇન્સ્ટોલ। ઇન્સ્ટોલનો અર્થ થાય છે પ્રસ્થાપિત કરવું, સ્થાપિત કરવું। લોકેટનો અર્થ થાય છે સ્થાપિત કરવા માટે નિશ્ચિત સ્થાન શોધવું। ડિસ્ટર્બ એટલે વિક્ષેપ પાડવો, ખલેલ પહોંચાડવી, વ્યવસ્થા બગાડી મૂકવી। ઇવેન્ચ્યુઅલી એટલે અંતે અથવા પાછળથી। મોડ્યુલ એટલે સ્વયંપર્યાદ, એકમ અથવા નમૂનો। ઇન્વોકનો અર્થ થાય છે કોઈ એક કાર્યક્રમને કાર્યરત કરવું। કોમ્પ્લિકેટેડ એટલે ગૂંચવણભર્યું। કોન્ફ્લિક્ટ એટલે અસંગતતા, પ્રતિકૂળ, વિરોધ। પેચ અંશ અથવા ખંડ ભેળવી દેવા, ભેગા કરવા અર્થ થાય છે। મિત્રો, આ શબ્દોની સ્પેલિંગ તમારે તૈયાર કરવાની છે। હવે આપણે જોઈશું કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? અહીં છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર વચ્ચેનું સંવાદ આપ્યા છે, તે આપણે જોઈશું। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ સે કેન યુ ઇન્સ્ટોલ લવ? ગ્રાહક સેવા પ્રતિનિધિ પ્રશ્ન કરે છે કે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર જવાબ આપે છે, કસ્ટમર સેઝ આઈ કેન ડુ ધેટ। હું કરી શકું છું। આઈ એમ નોટ વેરી ટેકનિકલ। હું તકનીકીનો જાણકાર નથી। પણ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ। વોટ ડુ યુ આઈ ડુ ફર્સ્ટ? શું કહે છે કે હું તકનીકીનો જાણકાર નથી, પરંતુ હું હમણાં પ્રેમ પ્રસ્થાપિત કરવા માટે તૈયાર છું। મારે સૌપ્રથમ શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે The first step is to open your heart. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે સૌપ્રથમ તમારે તમારું હૃદય ખોલવું જોઈએ। હેવ યુ લોકેટ યોર હાર્ટ મેમ? શું તમને તમારું હૃદય મળ્યું મેડમ? પ્રશ્ન કરે છે। કસ્ટમર સેઝ યસ આઈ હેવ। હા, મને મળ્યું। પણ ધેર આર સેવરલ પ્રોગ્રામ રનિંગ રાઇટ નાવ। કસ્ટમર કહે છે કે હા, મળ્યું, પણ અહીં ઘણા બધા પ્રોગ્રામો ચાલુ છે। ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ। કસ્ટમર કહે છે કે શું આ પ્રોગ્રામ ચાલી રહ્યા છે ત્યારે હું લવ પ્રસ્થાપિત કરીશ, તે બરાબર છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? ગ્રાહક સેવા પ્રતિનિધિ પ્રશ્ન કરે છે કે કયા પ્રોગ્રામ રનિંગ ચાલુ છે? કસ્ટમર સેઝ લેટ મી સી। ગ્રાહક કહે છે કે મને જોવા દેવ।
I have pasthurt.exe, lowesteem.exe, grudge.exe and resentiment.com running right now. હવે ગ્રાહક જવાબ આપે છે કે કયા કયા પ્રોગ્રામો રનિંગ થઈ રહ્યા છે, ચાલુ છે. તો pasthurt.exe, lowestimate.exe, grudge.exe, resentiment.exe આટલા પ્રોગ્રામો ચાલુ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ નો પ્રોબ્લેમ, વાંધો નહીં, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે કે વાંધો નહીં, અત્યારે ચાલુ છે ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ એ pasthurt-ને તેની મેળે સાફ કરી નાખશે, ભૂંસી નાખશે. It may remain in the permanent memory, but it will no longer disturb other program. pasthurt.exe એ તમારા કાયમી સ્મૃતિમાં રહેશે, પરંતુ એ અન્ય કોઈ કાર્યક્રમોને હવે પછી વિક્ષેપ નહીં કરે. Love will eventually overwrite lowesteem.exe with a module of its called highestimate.exe. હવે આગળ ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે કે લવ તેના પોતાના સ્વયંપર્યાદ એકમની મદદથી lowestimate.exeની ઉપર highestimate.exe લખી નાખશે. However, અલબત્ત, you have to complete turn up grudge.exe and resentiment.exe. Those programs prevent love from the being properly installed. Can you turn up those off, ma'am? આગળ કહે છે કે અલબત્ત તમારે grudge.exe અને resentiment.comને સંપૂર્ણપણે તમારે બંધ કરવા પડશે. તે પ્રોગ્રામો લવને યોગ્ય રીતે સ્થાપિત કરતા અટકાવશે. મેડમ, મહેરબાની કરીને આ પ્રોગ્રામ બંધ કરી દેશો. કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ ધેમ. કેન યુ ટેલ મી હાઉ? ગ્રાહક કહે છે કે મને એ બંધ કરતા આવડતું નથી. શું એ કેવી રીતે બંધ કરવા, તમે મને જણાવશો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ માય પ્લેઝર, મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇનવોક forgiveness.exe. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે તમે સ્ટાર્ટ મેનુ પર જાઓ અને forgiveness.exe પર ક્લિક કરો, એટલે કે એને કાર્યરત કરો, એને ચાલુ કરો. Do this as many times necessary until grudge.exe and resentiment.com have been completely erased. તમે જ્યાં સુધી grudge.exe તથા resentiment.com સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય તેટલી વાર આમ કરતા રહો. Customer says, okay, I am done. Love has started installing itself automatically. Is that normal? ગ્રાહક કહે છે કે ઠીક છે, મેં પૂરું કર્યું. લવ એ પોતાની રીતે સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. શું આ પ્રતિક્રિયા સામાન્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ ઇટ ઇઝ. You should receive a message that say it will reinstall for the life of your heart. Do you see that message? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હા, એમ જ છે. તમારા હૃદયના આયુષ્યમાં તે પુનઃસ્થાપિત થશે એવો સંદેશો એટલે કે મેસેજ તમને મળવો જોઈએ. શું તમને આ મેસેજ મળી ગયો છે?
કસ્ટમર સેઝ યસ આઈ ડુ ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ. હા, મને દેખાય છે. મને તે મેસેજ મળ્યો છે. શું તે સંપૂર્ણ સ્થાપિત થઈ ગયું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ, but remember that you have only the base program. You need to begin connecting to other heart in order to get the upgrade. હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે હા, પણ યાદ રહે, તમારી પાસે આ માત્ર પાયાનો પ્રોગ્રામ છે. તમારે અપગ્રેડ માટે બીજા હૃદય સાથે, બીજા હાર્ટ સાથે જોડાવવું પડશે. કસ્ટમર સેઝ ઉપ્સ, I have an error message already. What should I do? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે મને એક ભૂલ ભરેલો એરર મેસેજ મળ્યો છે. મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ ડઝ ધીસ મેસેજ સે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તે મેસેજ શું છે? Customer says it is error 412 program not run on internal component. What does that mean? કસ્ટમર કહે છે કે તે એરર 412 દર્શાવે છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ. આ પ્રોગ્રામ આંતરિક ઘટકો પર ચાલી રહ્યો નથી. તેનો અર્થ શું થાય? Customer service representative says, don't worry ma'am, that's common problem. It means that love program is set up to run on external heart but has not yet been run on your heart. હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે મેડમ, ચિંતા કરશો નહીં. આ એક સામાન્ય સમસ્યા છે. તેનો અર્થ એ થાય છે કે લવ એ બાહ્ય હાર્ટ પર ચાલવા માટે સ્થાપિત થયો છે, પરંતુ હજુ એ તમારા હૃદય પર ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધ કોમ્પ્લિકેટેડ programming thing, but non-technical term, it means how to love your own machine before it can love other. હવે હૃદય એ સ્થાપિત થયો છે, પણ હજુ એ તમારા હૃદય પર ચાલી રહ્યો નથી. આ બધામાંથી એક સંકુલ બાબત છે, પરંતુ બિન તકનીકી શબ્દોમાં સમજીએ તો લવ કરે એ પહેલાં તમારે પોતાને લવ કરવો પડશે. એટલે કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં તમારે પોતાની જાતને પ્રેમ કરવો પડશે. કસ્ટમર સેઝ, સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કેન યુ ફાઇન્ડ અ ડિક્શનરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે શું તમને સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિક્શનરી મળી? કસ્ટમર સેઝ યસ, આઈ હેવ ઇટ. ગ્રાહક કહે છે કે હા, મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તમે આ કામમાં સારું કરી રહ્યા છો. કસ્ટમર સેઝ, થેન્ક યુ, આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, યુ આર વેલકમ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિક્શનરી. નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો અને તેને માય હાર્ટ ડિક્શનરીમાં કોપી કરો, એટલે કે નકલ કરો. હવે તે કઈ છે તે જોઈશું. તો ફોરગિવનેસ .doc, સેલ્ફ એસ્ટીમ .txt, realism .txt એન્ડ goodness .doc. મિત્રો, આટલા તમારા હૃદયમાં કોપી કરવાના છે એવું કહે છે. The system will override any conflict file and begin patching any fault programming. સિસ્ટમ તકનીક પોતાની રીતે જે ભૂલ ભરેલી દોષમુક્ત
પ્રોગ્રામને ભેળવી દેશે અને પુનઃ લખાણ કરશે. આગળ જોઈશું. Also you need to delete self-criticize.exe from all dictionary and then empty your recycle bin afterward to make sure it is completely gone and never come back. હવે અસંગત ફાઇલ પર આ સિસ્ટમ ફરીથી લખાણ કરશે અને દોષમુક્ત પ્રોગ્રામને અન્ય જોડે ભેળવી દેશે. બધી જ ડિક્શનરીમાંથી તમારો સેલ્ફ ક્રિટિક.exe ડિલીટ કરવાની જરૂર છે અને પછીથી ડિલીટ કર્યા બાદ તમારે રિસાયકલ બિનમાંથી પણ એને કાઢવું પડશે, એને ખાલી કરવું પડશે. અને હવે ફરીથી એ પાછું નહીં આવે, ફરીથી પરત નહીં આવે એ બાબતની ખાતરી પણ રિસાયકલ બિન કરી દે છે. Customer says, "Got it. Hey, my heart is filling up with really neat files. Smiling MGP is playing on my monitors right now, and it shows that Word.com, Pitch.exe, and Contentment.com are copying themselves all over my heart." ગ્રાહક કહે છે કે સમજાયું, અરે મારું હૃદય તો ખરેખર તદ્દન નવી ફાઇલથી ભરાઈ રહ્યું છે. હાલ મારા મોનિટર પર સ્માઇલ એમજીપી ચાલી રહ્યા છે. એ દર્શાવે છે કે તદ્દન નવેસરથી મારું હૃદય વાર્મ.com, પીસ.exe, કન્ટેન્ટમેન્ટ.com તેમની જાતે જ નકલ થઈ રહ્યા છે. Customer service representative says, "Then Love is installed and running. You should be able to handle it from here. One more thing before I go." ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તો પછી લવ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે અને હવે તે સક્રિય છે. આ તબક્કેથી હવે તમે તેને સંભાળવાનો છે. હું જાઉં એ પહેલાં બીજી એક વાત. કસ્ટમર સેઝ યસ. કસ્ટમર કહે છે કે હા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, "લવ ઇઝ ફ્રી વર્ડ." ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે લવ એ ફ્રી વર્ડ છે, નિઃશુલ્ક છે. "Be sure to give it and its various modules to everybody to you meet. They will in turn share it with other people and they will return some really neat module back to you." ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે પ્રેમ એટલે કે લવ એ નિઃશુલ્ક છે. નિશ્ચિત કરી લો કે તમે તે અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળશો તેને આપશો. તે લોકો બદલામાં અન્ય લોકોમાં વહેંચશે અને તે લોકો જ તમને ખરેખર કેટલાક પ્રેમના શુદ્ધ સ્વરૂપો પરત કરશે. કસ્ટમર સેઝ, "I will. Thank you for help." ગ્રાહક કહે છે કે હું જરૂર કરીશ. તમારી મદદ માટે આભાર. મિત્રો, અહીં ગ્લોસરી આપી છે. "ધીસ ટફ ઇન્ટરપ્ટ" એટલે કંઈ ખલેલ પહોંચાડવી. "ગ્રેડ્યુઅલી" નો અર્થ થાય છે ફાઇનલી. "મોડ્યુલ" સેક્શન. "ઇનવોક" એટલે કે જગાડવું. "એપીયલ" થાય છે અર્થ. ત્યારબાદ આવે છે કોમ્પ્લિકેટેડ, કોમ્પ્લેક્સ. રીપ શોર્ટ ફ્રોમ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ માં આપણે રીપ જોયું હતું, તો શોર્ટ ફોર્મ છે રિપ્રેઝેન્ટેટિવનું. મિત્રો, કોમ્પ્રિહેન્શન જોઈશું. આપણે આગળ જોઈ ગયા છે ફાઇલના નામો: past.exe, lowestimate.exe, grudge.exe, resentment.exe, highestimate.exe, forgiveness.exe, self-acceptance.exe, self-realismworth.exe, self-critic.exe, goodness.doc,
આ જે ફાઇલના નામો છે તેના અહીં અર્થ આપ્યા છે તે આપણે જોઈશું. તો મિત્રો, પાસ્ટ હર્ટ .exe નો અર્થ થાય છે હર્ટ ઇન ધ પાસ્ટ, એટલે ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવો. લો એસ્ટિમેટ, લેસ રિસ્પેક્ટ ફોર. ત્યારબાદ ગ્રજનું છે બિટરનેસ, ડિસલાઇક. મિત્રો, આ જે શબ્દો છે તે તમારે તૈયાર કરવાના છે. ત્યારબાદ અહીં આપ્યું છે સ્ટેટમેન્ટ્સ. મિત્રો, અહીં એ અને બી સાથે તમારે જોડવાનું છે. આ હોમવર્કમાં કરવાનું છે. થેન્ક યુ.